ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રોહિબિશનના ગુનામાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ અને પોલીસ અધિક્ષક શ્રી નીતિશ પાંડે સાહેબના માર્ગદર્શન હેઠળ ભાવનગર એલસીબી ટીમે નાસ્તા ફરતા આરોપીને ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ઝડપ્યો છે. મેળવાયેલી માહિતી મુજબ તાજેતરમાં એલસીબીની ટીમ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે એક સફેદ રંગની મારુતિ અર્ટિકા કારમાં બહારથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરાઈને નારી ગામ તરફથી ભાવનગર તરફ આવી રહ્યો છે. બાતમીના આધારે માર્કેટિંગ યાર્ડ પાસે વોચ ગોઠવતા પોલીસ કારને રોકી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કારમાંથી ફોર સેલ ઇન દમણ એન્ડ દીવ ઓનલી લખેલી કુલ 864 બોટલ ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂ મળી આવી હતી, જેની અંદાજિત કિંમત ₹2,58,816 થાય છે. સાથે જ મારુતિ અર્ટિકા કાર, 2 મોબાઈલ ફોન સહિત કુલ ₹6,68,816 મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે લેવામાં આવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અમર ઉર્ફે ખાજલી મહેન્દ્રભાઈ રૂપડા અને હર્ષિલ ઉર્ફે ભૂરો દવે. જ્યારે આરોપી અમર ઉર્ફે ખાજલી મહેન્દ્રભાઈ રૂપડા અગાઉથી જ ભરતનગર પોલીસ સ્ટેશનમાં દાખલ પ્રોહિબિશન કેસમાં નાસ્તો ફરતો હતો, જેને આ કામગીરી દરમિયાન ઝડપી લેવામાં આવ્યો છે. આ સફળ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર AR વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમના અધિકારીઓ અને જવાનો ઘનશ્યામભાઈ ગોહિલ, મહેન્દ્રભાઈ ચૌહાણ, મનુભાઈ પરમાર, વિઠ્ઠલભાઈ બારિયા, સંજયભાઈ ચુડાસમા, અનિલભાઈ સોલંકી અને રાહુલભાઈ ધતુરાતર દ્વારા હાથ ધરવામાં